જોહાર જય આદિવાસી મિત્રો। છોટાઉદેપુર જિલ્લાના ભૂતપૂર્વ સાંસદ શ્રી ગીતાબેન રાઠવાએ જીએમડીસી દ્વારા થતા 28 ગામડાની જમીન સંપાદન અંગે અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અંગે શું કહી રહ્યા તે સાંભળો। નરેશભાઈ પટેલ સાહેબ અહીંયા ઉપસ્થિત રહ્યા અને એમણે ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી તરીકે એમણે ખૂબ સરસ અહીંના જિલ્લાના લોકોનું માર્ગદર્શન કર્યું। થોડા સમય પહેલા ઘણી બધી એવી વાતો ચાલે છે કે અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો છે, આમ છે તેમ છે। આજે નરેશભાઈ પટેલ સાહેબે સ્પષ્ટ શબ્દોમાં કીધું કે આ પ્રકારનો પ્રોજેક્ટ કોઈ છે જ નથી અને જે 28 ગામડા જે હટાવવાની જે વાત ચાલે છે એ કાંઈ છે જ નથી અને એની કોઈ વાત નથી એવું સ્પષ્ટપણે નરેશભાઈ પટેલ સાહેબે કીધું છે। હું પણ મારી સ્પીચમાં કહેતી આવું છું કે આવી વાતો અમારા આદિવાસી સમાજમાં અમારા સમાજને ભેળવવાનું ના કરશો, પરંતુ તોય છતાં પોતાનું રાજકારણના રોટલા શેકવા માટે અમુક પક્ષો કરતા હોય છે, પણ આજે નરેશ પટેલ સાહેબે આ સ્પષ્ટતા કરી છે। મિત્રો, છોટાઉદેપુર જિલ્લાના ભૂતપૂર્વ સાંસદ શ્રી ગીતાબેન રાઠવા જીએમડીસી દ્વારા 28 ગામડાઓની જમીન સંપાદન અંગે અને નસવાડી તાલુકામાં આવેલા હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અંગે આ ખોટું છે એમ કહી રહ્યા છે અને તેઓ જણાવે છે કે આ જે પ્રોજેક્ટો છે એ બધા જ ખોટા છે। એમાં જુદા જુદા પક્ષોએ રાજકારણ માટે રોટલો શેકવા માટે વાત કરી રહ્યા છે એવી વાત એમણે કરી છે। તો ગીતાબેન રાઠવાને આપણે એ જ જણાવીએ છીએ કે જો આ જુદા જુદા આવેલા પ્રોજેક્ટો છે ખોટા હોય તો તમે લેખિતમાં કેમ નથી આપતા? અને જો એ પ્રોજેક્ટો જે આવ્યા છે એ જીએમડીસી દ્વારા એમની વેબસાઇટ પરથી મળેલા પ્રોજેક્ટોના જે પરિપત્રો છે તો એ પરિપત્રો પણ ખોટા છે, એમને જે વેબસાઇટ પર મૂક્યા છે એ પણ ખોટા છે। તો શું નાખર ગામની અંદર જે મશીનો આવીને પડ્યા હતા એ પણ ખોટા હતા? એ જમીન સંપાદનના મશીનો હતા, તો શા માટે? એટલે અત્યારે યુવા ભાઈ બહેનોને જાણવું જરૂરી છે કે ગીતાબેન રાઠવાએ ચૂંટણી હારવાના ડરથી પણ આ લોકોમાં ગુમરાહ કરી રહ્યા છે અને લોકોને ગુમરાહ કરી રહ્યા છે। જો આ વસ્તુ ખોટી હોય તો તમે લેખિતમાં આપો। અને દરેક પાર્ટીના જે નેતાઓ છે એ મંચ પરથી રજૂઆત કરે છે કે આ સાચું છે ને આ ખોટું છે, પણ તમે વિધાનસભા કે સાંસદમાં જઈને રજૂઆત કેમ નથી કરતા? જો ખોટું હોય તો તમે ખોટું છે તેના પુરાવા આપો અને જે સાચું છે તો વિધાનસભામાં જઈને રજૂઆત કરો કે આ સાચું છે તો એને તમે રદ કરો એમ, પણ લોકોને ગુમરાહ કરવાનું કાર્ય નહીં કરશો। અને સાચું કે ખોટું એનો જવાબ પણ, એનો પ્રશ્ન પણ, એના પરિપત્ર પણ તમારે જ લાવવા પડશે, કેમ કે તમે સત્તામાં બેઠા છો એટલે લોકો પાસેના પરિપત્ર માંગવાના ના હોય અને તમને ચૂંટણીઓ માટે પાર્ટીઓ માટે જ બધા ભેગા થઈને આ વાતો કરવાના હોય તો વિધાનસભામાં કેમ નથી બોલતા તમે? એટલે જે ગીતાબેન વાત કરી રહ્યા છે તો એ લેખિતમાં આપે। અને મિત્રો, ભણેલા ગણેલા યુવા ભાઈ બહેનોને જણાવવાનું કે આવી રીતે કોઈકની મૌખિક વાતોથી સાચું નહીં માની લેવાનું, પણ લેખિત જ્યારે પુરાવા મળશે ત્યારે આપણે એ વાતને આપણે માની શકીએ તેમ છે। અને ગમે તે પાર્ટી હશે એ પાર્ટીઓને જ્યારે મિટિંગો થતી હોય પાર્ટીઓની ત્યારે ઘણા મોટા મોટા પોસ્ટરો લગાવે છે, તો જે આ જીએમડીસીના જે 28 ગામડામાં જમીન સંપાદન અંગે અને હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અંગેના પોસ્ટરો લગાવી દો અને કહી દો કે આ વસ્તુ ખોટી છે, તો એ પોસ્ટરોમાં કેમ નહીં લગાવીને તમે ખોટું છે એવું જાહેર કરતા? કાં તો લોકોને લેખિતમાં આપી દો કે આ ખોટું છે। એટલે મિત્રો, જાગો અને જગાડો। જોહાર, જય આદિવાસી।